અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલા ખાડી ઉપર જૂનો પુલને તોડીને નવા પુલના નિર્માણની કામગીરીને કારણે વહીવટીતંત્રએ વાહનોની અવરજવર પર 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક આવેલ આમલા ખાડી ઉપર જૂના અને જર્જરિત પુલને તોડી નવા પુલના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ દરમિયાન આમલા ખાડી ઓવરટોપિંગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ સુરક્ષાના હેતુથી આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે. કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ભરૂચની રજૂઆતના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) હેઠળ આ હુકમ અંકલેશ્વરથી હાંસોટ તરફ જતા વાહનોને આ હુકમ જાહેર કર્યો છે. જાહેરનામા મુજબ અંકલેશ્વરથી હાંસોટ તરફ જતા વાહનોને અંકલેશ્વર, આંબોલી, બોઈદ્રા રોડ મારફતે હાંસોટ તરફ અને હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા વાહનોએ હાંસોટ, આંબોલી, બોઈદ્રા રોડ મારફતે અંકલેશ્વર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. વહીવટીતંત્ર વાહન ચાલકોને જાહેરનામું પાલન કરવા તેમજ અનાવશ્યક મુશ્કેલી ટાળવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.